નમસ્કાર મિત્રો, રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર વિગતવાર। ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીની અસર વધી છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઘટ્યું। ચડોદરામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી। ગુજરાતના પાટનગર ગાંધીનગરના રામકથા મેદાનમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું। અડધી રાત્રે શરૂ થયેલા આ મહાસંમેલનમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે અલ્પેશભાઈ ઠાકોરનો પરિવાર પણ હાજર રહ્યો। ઉત્સવજી ઠાકોરે સમગ્ર ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોર સાથે જોડાવાનો ઉલ્લેખ કર્યો। સુરતના કામરેજ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગની ઘટના સામે આવી છે। કબાડીની દુકાન પર બહાર પાર્ક કરેલા અનેક વાહનોમાં આગ ફાટી નીકળતા આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। આગ વિકરાળ બનતા સુરત અને કામરેજ ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે મધ્ય પૂર્વમાં એક મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો। સંયુક્ત આરબ અમીરાતે સ્પષ્ટ રીતે કહી દીધું કે પોતાની જમીન, હવાઈ ક્ષેત્ર અને જળમાર્ગોનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે કરવા દેશે નહીં। ભાવનગરના બહુચર્ચિત નવનીતભાઈ બાલધિયા કેસમાં મોટો વિકાસ સામે આવ્યો। કેસમાં સંડોવાયેલા લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર જેલ હવાલે કરવામાં આવ્યો। આ વચ્ચે લાંબા સમયના મૌન રહેલા માયાભાઈ આહીરની પહેલી આડકતરી પ્રક્રિયા સામે આવી, જેમાં તેમણે ગીતાના સાર સાથે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા। 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ તરફથી સરકારને મહત્વપૂર્ણ ડિમાન્ડ લેટર સોંપવામાં આવ્યું છે। કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી સાથે ન્યૂનતમ મૂળ પગાર 18,000થી લઈને 26,000 રૂપિયા કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે। પગાર પંચની આ રચના અને પગાર વધારા મુદ્દે હવે સરકાર નિર્ણય પર સૌની નજર છે। બોક્સ ઓફિસ પર ફિલ્મ બોર્ડર 2એ જોરદાર ધૂમ મચાવી। રિલીઝના પહેલા જ વીકેન્ડમાં ફિલ્મે 26 કરોડની વધુની કમાણી સાથે કુલ બોક્સ ઓફિસ કલેક્શન 121 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું। આ સાથે બોર્ડર 2એ છાવા અને ધુરંધર જેવી મોટી ફિલ્મના રેકોર્ડ પણ તોડી નાખ્યા। સમગ્ર દેશભરમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે થઈ। નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલ ભવ્ય પરેડમાં ભારતની લશ્કરી તાકાત સાથે દેશની સંસ્કૃતિ અને વિવિધતાઓની ઝલક ટેબ્લો દ્વારા રજૂ થઈ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। રિચ ડેડ પુઅર ડેડ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ સોનાને લઈને મોટી આગાહી કરી છે। કિયોસાકીના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $27,000 સુધી પહોંચી શકે છે, જેના કારણે ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત $7,50,000 રૂપિયાને પાર જઈ શકે છે। વૈશ્વિક અનિશ્ચિતતા અને વધુ અમેરિકન કર્જ આ વધારાના મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહ્યા છે। નાના વેપારીઓ અને રેકડી પટરીવાળાઓ માટે કેન્દ્ર સરકારની મહત્વની સુવિધા સામે આવી। પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ હેઠળ પાત્ર વેપારીઓને વ્યાજ વગર $30,000 રૂપિયા સુધીની ક્રેડિટ મળશે, જે યુપીઆઈ સાથે જોડાઈ ડિજિટલ ચૂકવણી માટે ઉપયોગ રહેશે। સરકારના આ પગલાંથી નાના વેપારીઓને નાણાકીય સહારો મળશે। નવીનતમ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો રોજાના ગુજરાત સમાચાર।